हेलो दोस्तों, वेलकम टू माय चैनल रावल किचन में तमाરું स्वागत है। तो आज આપણે બનાવીશું લીલા નારિયેળનો ટોપરા પાક, જેને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં કહે છે ખારીમ પાક। તો ચાલો આજે આપણે બનાવીએ ટોપરા પાક લીલા નારિયેળનો। તો દોસ્તો સૌપ્રથમ ટોપરું, લીલું ટોપરું, દૂધ, ખાંડ, મિલ્ક પાવડર અને ઘી। મિત્રો હવે આપણે આ લીલા ટોપરાને ક્રશ કરી નાખીશું। ક્રશ કરવા માટે મિત્રો નાના નાના ટુકડા કરી નાખીશું લીલા નારિયેળના। મિત્રો આ ટુકડા નાના નાના થઈ ગયા છે। હવે આને ક્રશ કરીશું। तो दोस्तों આપણે લીલા નારિયેળને ક્રશ કરી દીધું, ખમણી લીધું મિક્સરમાં। તો મિત્રો હવે આપણે ગેસ ઉપર આને પકવીશું દૂધ નાખીને। દૂધમાં પકવવાનું છે આને। तो दोस्तों मीडियम फ्लेम पर आने ओछामां ओछું 15 થી 17 मिनिट आने पकवीशुं दूध में। ज्यां सुधी दूध देखातुं बंद थई जाए त्यां सुधी आपणे आने पकवीशुं। तो मित्रों आने सतत हलाववानुं चालू राखवुं पड़शे, दूध नीचे ચોંટે नहीं एटला माटे आने सतत चालू राखवुं पड़शे हलाववानुं। तो जोई रह्या छो मित्रों, धीमे धीमे आपणुं नारिયેળ दूधमां सरस रीते पाकी रह्युं छे। तो मित्रों सरस मजानो उभरो आवे छे दूधनो। आ रीते कंटाळा विना पकाववानुं छे। मिनिमम 15 થી 17 मिनिट तो थई ज जशे। तो दोस्तों हवे जुओ लगभग दूध बधुं पूरुं थई गयुं छे। हवे आपणे नाखीशुं मिल्क पाउडर। आने पण सतत चालू राखवानुं छे, मैश करवानुं। स्लो मीडियम फ्लेम पर આપણે આને પકવવાનું છે। સરસ મજાનો કલરમાં પણ થોડો ડિફરન્ટ થઈ ગયો છે। दोस्तों दूध બધું બળી ગયું છે। હવે આપણે મિલાઈશું આમાં ખાંડ। અંદર ખાંડ મિલાવીને પણ સતત ચલાવવાનું ચાલુ જ રાખવું પડશે, હલાવતા રહેવું પડશે સતત સ્લો ફ્લેમ પર। तो मित्रों हवे धीमे धीमे जुओ कलर चेन्ज थवा मांड्यो छे अने आपणुं नारिયેળ पण एकदम ट्रांसफॉर्मेटिक थई गयुं छे।
આ રીતે ચલાવતા જ રહેવાનું છે, ચલાવતા જ રહેવાનું છે. સરસ મજાની ખુશ્બુ પણ આવી રહી છે. તો મિત્રો હવે આપણે નાખીશું અંદર ઘી. ઘી નાખ્યા પછી પણ મિત્રો 5 થી 7 મિનિટ એને પકવવું પડશે. મિત્રો આને કલરફુલ કરવું હોય તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો, તમારી ઈચ્છા હોય તો. અમે તો હજુ કર્યો નથી. તો મિત્રો હવે ધીમે ધીમે તૈયાર થવાની તૈયારીમાં છે. હજુ 5 મિનિટ એને શેકવું પડશે. તો મિત્રો હવે થાળીને પણ ઘીથી ગ્રીસ કરી નાખી છે અને આ બાજુ આપણું તૈયાર પણ થઈ ગયું છે. તો મિત્રો હવે તૈયાર થઈ ગયો છે આપણો લીલા નાળિયેરનો ટોપરા પાક. તો મિત્રો આપણે હવે કેસર વડે આને ગાર્નિશ કરીશું, કેસરના તાંતણા વડે. તો દોસ્તો ઓલરેડી તૈયાર થઈ ગયો છે આપણા લીલા નાળિયેરનો ટોપરા પાક. કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં આને કહે છે ખાદીમ પાક. તો તમે પણ બનાવીને આનંદ લેજો, ખૂબ સરસ મજા આવશે. થેન્ક યુ વેરી મચ.